શું એક પ્રાણી પરિવારનો સભ્ય હોઈ શકે? સુરતના ભટાર વિસ્તારમાં રહેતા બખિયા પરિવાર માટે આ સવાલ નથી પણ એક અતૂટ સત્ય છે। 11 વર્ષ પહેલા 11 દિવસનું એક નાનકડું ગલુડિયું શેરું બનીને આ ઘરમાં આવ્યું, જેનું સ્વાગત કોઈ મહેમાનની જેમ નહીં પણ ઘરના દીકરાની જેમ થયું હતું। સમય વીતતો ગયો અને આ ઘર સોસાયટીમાં શેરુવાળા ઘર તરીકે ઓળખાવા લાગ્યું। 4 બહેનો માટે એક નાનો ભાઈ હતો, એ તો માતા પિતા માટે હતો લાડકો દીકરો। પણ 7 ફેબ્રુઆરીએ કાળનો પંજો ફળ્યો અને માલિકના ખોળામાં ઠંડુ પાણી પીતા પીતા શેરુએ દુનિયાને અલવિદા કહી દીધું। આખું ઘર સ્તબ્ધ થઈ ગયું। વિદાય પણ એવી કે પથ્થર દિલના માણસો પણ રડી પડે। બહેને રડતી આંખે પોતાના ભાઈને છેલ્લી રાખડી બાંધી અને પરિવારે મનુષ્યની જેમ જ તેની અંતિમ વિધિ કરી। આ અંતિમ વિધિનો વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। એક શ્વાન માટેના આ પ્રેમને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો।